Okay, friends, we have already finished all the 4 chapters in English for the first sem. Today, we are going to see about the first sem exam. I have already told you that we are going to take a test of 30 marks in each main subject for the first semester. In English also, we will take a 30 marks paper for the semester 1. 30 માર્કનો ડિરેક્ટરીમાં નિર્દેશિકામાં જે પહેલો ભાગ છે એ પ્રમાણેની તૈયારી તમારે ફર્સ્ટ સેમની એક્ઝામ માટે કરવાની છે. ટૂંક સમયમાં ફર્સ્ટ સેમનો કાર્યક્રમ તમને આપવામાં આવશે. મોટા પ્રશ્નો આપણે આ વખતે દરેક વિષયમાં રૂબરૂ ભણાવી શક્યા ન હોવાના કારણે નથી પૂછવાના. તો તમારે ફરીથી કહી દઉં, દરેક વિષયમાં નવેમ્બર માસની શરૂઆતમાં જે ફર્સ્ટ સેમની એક્ઝામ લેવાના છીએ એના માટે નિર્દેશિકામાં પ્રથમ 30 માર્કનું જે વિભાગ પાડેલો છે એ પ્રમાણેનું અંદર ને અંદર જવાબ લખવાનું પ્રશ્નપત્ર પૂછાશે. એ પ્રમાણે તૈયારી કરવાની છે. ઇંગ્લિશમાં આપણે વાત કરીએ તો ક્વેશ્ચન 1 ગીવ ધ ગુજરાતી મિનિંગ, એના માટે તમારે સ્પેલિંગ તૈયાર કરવાના છે, કરેલા છે, કરવા આપેલા છે. બીજા નંબરે ગીવ ધ ઇંગ્લિશ સ્પેલિંગ, એના માટે તમારે સ્પેલિંગ કરવાના છે. કમ્પ્લીટ ધ સ્પેલિંગ, એના માટે પણ સ્પેલિંગ કરવાના છે. જેમ કે કોસ્ટ એનું ગુજરાતી આપો તો કોસ્ટ એટલે કિંમત, ROW રો એટલે હરોળ, કતાર. ઇંગ્લિશ સ્પેલિંગમાં ભાર તો હેવી, HEAVY, ધારવું, એઝ્યુમ, સપોઝ. આપણા સિલેબસમાં ગેસ શબ્દ છે. એ રીતે જનરેટ સ્પેલિંગ પૂરો કરવાનો છે, GENERATE. એના પછી સિમિલર મિનિંગ અને અપોઝિટ મિનિંગ. વીસી ખત્રીના ગ્રામરમાં અભ્યાસક્રમ પ્રમાણે એન્ટોનિમ્સ અને સિમિલર, સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ, સિમિલર અને અપોઝિટ શબ્દો આપેલા છે જે તૈયાર કરવાના છે, લખવા પણ આપેલા છે. અને એવું નહીં કે ડિરેક્ટરીમાં અથવા વીસી ખત્રીમાં જે હોય એ જ શબ્દ પૂછાય. આપણે અત્યાર સુધીમાં અગાઉના ધોરણોમાં પણ ઘણા બધા સ્પેલિંગો ભણેલા છીએ. અત્યાર સુધી ભણવામાં આવેલા કોઈ પણ સ્પેલિંગનો વિરોધી શબ્દ કે સમાનાર્થી શબ્દ પૂછાય એ આપણે કોમન સેન્સથી જવાબ આપવાનો છે. એવું નહીં કે કોઈ એક જગ્યાએ લખેલા હોય તો જ આપણને આવડે. આપણને ખબર છે કે સ્મોલ એટલે નાનું થાય, ક્યાંયથી બી ના વાંચવું હોય તો આપણને ખબર હોય કે એનું વિરોધી લખવું છે તો મોટું એટલે બિગ લખવું પડશે, અથવા લાર્જ લખવું પડશે, અથવા હ્યુઝ લખવું પડશે. ક્યાંય વાંચેલું ના હોય, ક્યાંય ના વાંચેલું હોય પણ હ્યુઝ લખેલું હોય, HUGE, તો આપણને ધ્યાન હોય કે હ્યુઝ એટલે વેરી બિગ, લાર્જ એટલે પણ વેરી બિગ. બંને સ્પેલિંગ આપણને આવડે છે તો હ્યુઝ એટલે લાર્જ લખવાનું છે. એટલે એન્ટોનિમ્સ, સિનોનિમ્સ તૈયાર બી કરવાના, વાંચવાના. અભ્યાસક્રમના સ્પેલિંગમાંથી જ પૂછાય એવું ના હોય, અગાઉ ભણેલા પણ પૂછી શકાય. ફાઇન્ડ આઉટ ઓડ વન, એક શબ્દનું ગ્રુપ આપેલું હોય, એમાંથી કોઈ એક શબ્દ અલગ પડતો હશે, એને શોધી કાઢવાનો છે. મેચ ના થાય. અહીંયા આપેલું છે ગો, ફ્લાય, થિંક અને ટુક. ગો, ફ્લાય અને થિંક વર્તમાન કાળના રૂપો છે, પણ ટુક એ ભૂતકાળનું રૂપ છે. એટલે ટુક શબ્દ અલગ પડ્યો, જે તમે જાણો છો. રાઇમિંગ વર્ડ, પ્રાસ મળતો શબ્દ. બોલવામાં પાછળના શબ્દો એક સરખા આવવા જોઈએ. ડિયર
તો નિયર, સ્મોલ તો ટોલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ જેની આપણે ભણાવતી વખતે ચર્ચા કરેલી છે, એના 4 નિયમો છે. મોટાભાગના ક્રિયાપદોને આઈએનજી પ્રત્યે, જો છેલ્લો અક્ષર એલ હોય તો મોટે ભાગે એલ બેવડાઈ જાય, છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કાઢી નાખીને આઈએનજી પ્રત્યે. અને પેલી 3 શરતવાળો નિયમ વારંવાર, છેલ્લો અક્ષર વ્યંજન હોય, આગળનો અક્ષર સ્વર હોય અને આખા સ્પેલિંગમાં કોઈ સ્વર ના હોય તો છેલ્લો અક્ષર બેવડાઈને આઈએનજી પ્રત્યે લાગે છે. આગલા ધોરણનો અભ્યાસક્રમ છે અને આપણે વારંવાર ભણાવેલું છે. 4 નિયમો. ઉદાહરણ પ્રમાણે જઈએ તો ગો તો ગોઈંગ, ક્લીન તો ક્લીનિંગ. પણ રાઇટ હોય WRITE તો ઈ નીકળી જાય, રાઇટિંગ WRITING. રાઇટમાં લોકો ભૂલ કરે છે, રાઇટમાં ડબલ ટી ના આવે કોઈ દિવસ, રાઇટિંગમાં ડબલ ટી ના આવે, સિંગલ ટી જ આવે. હા, એના પાર્ટિસિપલમાં રિટર્નમાં ડબલ ટી આવે છે, WRITTEN, ધ્યાન રાખવાનું છે. એવી રીતે એલ હોય ટ્રાવેલ તો ટ્રાવેલ્ડ, કોરલ તો કોરલ્ડ, ડબલ LED. સીટ SIT, બેટ, રોબ, રબ, રોબ એટલે લૂંટવું, રબ એટલે ઘસવું. બધામાં છેલ્લો વ્યંજન છે, આગળ સ્વર છે નહીં, કોઈ સ્વર છે નહીં. બેટિંગ, કટિંગ, રોબિંગ, રબિંગ, ડબલ B, ડબલ T. તો આ રીતે પ્રેઝન્ટ પાર્ટિસિપલની વાતચીત થઈ ગયેલી છે. પાસ્ટ ફોર્મ ઓફ રૂટ વર્બ. રૂટ વર્બ એટલે ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ. મિત્રો, હમણાં જ લાસ્ટ વિડીયોમાં જ આપણે પૂર્ણ વર્તમાનકાળના ચેપ્ટરમાં પાસ્ટ પાર્ટિસિપલ કેવી રીતે બનાવી શકાય એના નિયમો જોયા છે અને એ જ વખતે ભૂતકાળના નિયમો પણ જોયા છે. તમને ભૂતકાળના નિયમો માટે અને ભૂતકૃદંત માટે પેમ્ફલેટ આપેલું છે, ભણાવેલું પણ છે, રિવિઝન પણ કરાવેલું છે. છતાંય ફરીથી એ પેમ્ફલેટનો અભ્યાસ કરી અને તમે ભૂતકાળના રૂપો અને ભૂતકૃદંત બંને શીખી લેવાના છે, તાજા કરવાના છે, યાદ કરવાના છે. અત્યારે આપણે એની વાત કરતા નથી, ફરીથી યાદ કરાવું. ગયા વિડીયોમાં જ આપણે એની વિગતવાર ચર્ચા કરેલી છે. ફરી જોવું હોય તો આગળનો વિડીયો જોશો તો ફરી ભણવા મળશે. સેમ પાસ્ટ પાર્ટિસિપલની વાત થઈ ગઈ. એડજેક્ટિવની વાત કરીએ. મિત્રો, એડજેક્ટિવ એટલે વિશેષણ. The term that adds something into noun is called adjective. એવું પદ કે જે નામના અર્થમાં કંઈક વધારો કરે એને એડજેક્ટિવ કહેવાય. We can find out adjective from the sentence by asking question with how. કેવું, કેવો, કેવી, કેવા. એના વડે પ્રશ્ન પૂછવાથી વિશેષણ મળે છે. ધોરણ 8માં વિશેષણની સામાન્ય વાત આપણે કરવાની છે. વિશેષણ બનાવવાના ઘણા બધા જુદા જુદા પ્રત્યયો લાગતા હોય છે, પણ કેટલાક વિશેષણો એ શબ્દ પોતે હોય છે. જેમ કે બિગ એ પોતે ઇન્ડિપેન્ડન્ટ વિશેષણ બતાવતો શબ્દ જ છે. બિગ એટલે મોટું. ક્લીન એટલે સ્વચ્છ, કોસ્ટલી એટલે મોંઘું, ચીપ એટલે સસ્તું. મોટા ભાગના કેટલાક ઇન્ડિપેન્ડન્ટ એડજેક્ટિવ હોય છે કે જે કોઈ શબ્દ ઉપરથી નથી બનેલા હોતા, પણ પોતે જ એક વિશેષણ તરીકે અસ્તિત્વ ધરાવતા હોય છે. એ સિવાય કેટલાક એડજેક્ટિવ્સ એ કેટલાક પ્રત્યયો લગાડવાથી થતા હોય છે. અને એ સિવાય મહત્ત્વની વાત તમને કહી દઉં કે કોઈ પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને એના પછીનું ભૂતકૃદંતનું જે રૂપ છે એ ભૂતકૃદંત મોટા ભાગના ભૂતકૃદંત વિશેષણ તરીકે વર્તતા હોય છે. સેટિસ્ફાઈડ,
સંતુષ્ટ, ફ્રોઝન કેવું, થીજેલું, વોશ ધોવું પણ વોશ્ડ, વોશ્ડ પાર્ટિસિપલ તરીકે લઈએ તો ધોયેલું, પેઇન્ટેડ રંગેલું, કીસ્ડ પાંજરામાં પૂરેલું, ચેઇન્ડ સાંકળ વડે બાંધેલું. આ રીતે પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું ભૂતકાળ ભૂતકૃદંતનું જે રૂપ છે એનો બીજો રોલ એડજેક્ટિવનો છે. એડજેક્ટિવ તરીકે તે વર્તે છે. એમ પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ મિત્રો એડજેક્ટિવ તરીકે વર્તે છે. વી સો અ ડાન્સિંગ ગર્લ ઓન ધ સ્ટેજ. છોકરી ખરી પણ કેવી? ડાન્સિંગ, નાચતી છોકરી. ડુ નોટ મેક અ નોઇઝ. લિસન ટુ ધ સિંગિંગ બર્ડ. કેવા બર્ડને સાંભળો? સિંગિંગ બર્ડ, ગાતા પંખીને સાંભળો. ફ્લોઈંગ વોટર ઇઝ ઓલવેઝ ક્લીન. વહેતું પાણી હંમેશા ચોખ્ખું હોય છે. કેવું? ફ્લોઈંગ. ક્રાઇંગ બેબી, રડતું બાળક. રનિંગ ડોગ, દોડતો કૂતરો. સિટિંગ પીપલ, બેઠેલા લોકો. સ્ટેન્ડિંગ સોલ્જર, ઊભેલો સૈનિક. વર્કિંગ મેન, કામ કરતા માણસો. પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ વિશેષણનું રોલ કરે છે, પાસ્ટ પાર્ટિસિપલ પણ વિશેષણનો રોલ કરે છે, ઇન્ડિપેન્ડન્ટ ઘણા બધા શબ્દો પણ વિશેષણ તરીકે વર્તે છે, અને જુદા જુદા પ્રત્યયો જેમ કે પહેલાં વાત કરીએ ફ્રાય, ફ્રાઈડ, હાલ જ મેં વાત કરી છે. ફ્રીઝ, ફ્રોઝન, વોશ, વોશ્ડ, પ્રેઝન્ટ પાર્ટિસિપલની વાત કરી. એના પછી ફૂલ પ્રત્યય લાગે અથવા લેસ લાગે, વિરોધી શબ્દ હોય તો લેસથી પણ વિશેષણ બને છે. ટ્રસ્ટ એટલે વિશ્વાસ મૂકવો, ટ્રસ્ટફુલ, કેવું? વિશ્વાસ મૂકી શકાય તેવું, વિશ્વાસુ. ફેથફુલ, શ્રદ્ધા રાખી શકાય તેવું, વિશ્વાસુ. કેર એટલે કાળજી લેવી, કેરફુલ, કાળજીવાળું, જવાબદાર. અહીંયા લેસ શબ્દ લગાવું તો પણ વિશેષણ બનશે. ટ્રસ્ટલેસ, વિશ્વાસ વિનાનો. ફેથલેસ, શ્રદ્ધા વિનાનું, વિશ્વાસ વિનાનું. કેરલેસ, બેદરકાર. કેટલાક ક્રિયાપદો એવા હોય કે જેનો જે શબ્દ પોતે જ વિશેષણ. ટુ ડ્રાય એટલે સૂકવવું, પણ ડ્રાય એટલે સૂકવું. કટ ઓનલી ડ્રાય ટ્રીઝ, કટ ઓનલી ડેડ ટ્રીઝ, સૂકા વૃક્ષો જ કાપો. ડ્રાય પોતે વિશેષણ છે. વેટ, ટુ વેટ એટલે ભીનું કરવું, પલાળવું. ટુ સોક, પણ વેટ એટલે ભીનું. ધીસ ક્લોથ ઇઝ વેટ, ધ સોઇલ વોઝ વેટ. કોઈ પ્રત્યય નહીં. ક્રિયાપદ પોતે ટુ ના મૂકો એટલે વિશેષણના રોલમાં આવી શકે. કેટલીક વખતે વાય પ્રત્યય કે એલ વાય પ્રત્યય. ટેસ્ટ, ટેસ્ટી, સ્વાદ, સ્વાદિષ્ટ. લેન્થ, લેન્ધી, લેન્થ એટલે લંબાઈ, લેન્ધી એટલે લાંબુ. હેલ્થ, હેલ્ધી, હેલ્થ એટલે તંદુરસ્ત, તંદુરસ્તી, હેલ્ધી એટલે તંદુરસ્ત. વેલ્થ, સંપત્તિ, વેલ્ધી, સંપત્તિવાન. કોસ્ટમાં એલ વાય, કોસ્ટ એટલે કિંમત બેસવી, કોસ્ટલી, કિંમતી. આ રીતે એલ વાય કે વાય પ્રત્યય લગાડવાથી પણ વિશેષણ બને છે. કોઈ વાર બી એલઈ, રિસ્પોન્સિબલ, જવાબદાર. ક્યોર, ઉપચાર કરવો, દવા કરવી. ક્યોરેબલ, ઉપચાર કરી શકાય તેવું, દવા કરી શકાય તેવું. નોટ, નોંધવું. નોટેબલ, નોંધી શકાય તેવું. કોઈક વાર
AL પ્રત્યય ઓફિસ, ઓફિશિયલ. કોન્ફિડેન્શિયલ, કોન્ફિડેન્ટ, ગુપ્ત રાખવું પડે તેવું, કોન્ફિડેન્શિયલ. ઇનિશિયલ, શરૂઆતનું, AL પ્રત્યય. AN, ઇન્ડિયા, ઇન્ડિયન. આ રીતે જુદી જુદી રીતે વિશેષણ બનતું હોય છે. આપણે 8મા ધોરણમાં સામાન્ય પ્રકારનું વિશેષણ પૂછાય એ આપણે કરવાનું છે. કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, હમણાં જ આપણે ડિગ્રીના ચેપ્ટરમાં બધા જ નિયમો વિગતવાર ભણાવેલા છે. તમારી નાની પુસ્તિકા વેરી યુઝફુલ વર્બ એના પેજ નંબર 44થી પેજ નંબર 47 એમાં નિયમો આપેલા છે. ફરીથી તમારે જોવા હોય તો વિડીયોમાં પણ જોઈ શકશો. અગાઉ ભણાવેલું ડિગ્રીનું જે ચેપ્ટર છે એમાં પુસ્તકમાંથી પણ જોઈ શકશો. સે ટ્રુ ઓર ફોલ્સ, સાચું ખોટું કહો. પાઠના આધારે આ પ્રશ્ન પૂછવાનો છે. ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. એક્સપર્ટ ઇંગ્લિશ ટીચર હતા, ફોલ્સ છે. એક્સપર્ટ પ્રિન્સિપાલ હતા. ધ એક્સપર્ટ ઇઝ ધ પ્રિન્સિપાલ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ, ફોલ્સ. એકચ્યુઅલી સંત હરિદાસ કુડ સિંગ વેલ. ટીના વિઝિટેડ ટ્રેડ ફેર, ટ્રુ. ટીના lives in bush, false. મીના lives in bush, ટીના નહીં. Match the word from 5 options given in the bracket. બ્રેકેટમાં 5 ઓપ્શન આપેલા હશે અને તમારે શબ્દો મિલાવવાના છે. 9, અનઇઝી, અનઇઝી એટલે બેચેન, રેસ્ટલેસ. નાસા, અમેરિકાની સંસ્થા. બિલ્ડિંગ એટલે બાંધકામ ને બર્નિંગ એટલે આગ જરતું, દઝાડતું. સુનિતા વિલિયમ્સ, તો એમાં નાસા શબ્દ આવશે. કોન્ટેસ્ટન્ટ્સ એટલે પ્રતિસ્પર્ધી, 9 શબ્દ લાગુ પડશે. રેસ્ટલેસ એટલે બેચેન, અનઇઝી અને સ્કોર્ચિંગ, દઝાડતું, બર્નિંગ. હુ સેઝ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. પાઠના આધારે આ પ્રશ્ન પૂછાય છે. ગીવ ધ આન્સર ઇન વન વર્ડ. હુ ઇઝ મિસ ટિક-ટિક. ક્લોક આવશે. હુ વોઝ તાનસેન, વન ઓફ ધ કોર્ટિયર ઓફ ધ અકબર, ગ્રેટ મ્યુઝિશિયન. વોટ વોઝ ધ એન્ટ્રી ફી? નો ફી એટ ઓલ. હાઉ ડુ યુ ફીલ ઇન સમર? રેસ્ટલેસ. મિત્રો, આપણે ખૂબ સરસ રીતે ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશના બુકનો અભ્યાસક્રમ ચલાવ્યો છે. બધા જ વિડીયો હાલ તમને ઉપલબ્ધ છે. રિવિઝનના હેતુ માટે યુટ્યુબ ઉપરથી, શાળાની વેબસાઇટ ઉપરથી અને મેં અલગ કરીને પણ ક્લાસના ગ્રુપમાં મોકલીએ છીએ. એનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. બુક વાંચવાની છે. અને ફરીથી કહી દઉં કે ભણાવ્યું બધું જ છે, સરસ રીતે ભણાવ્યું છે. વારંવાર જોઈ શકો તે રીતે ભણાવ્યું છે. અને છતાંય પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પરીક્ષામાં તમને તકલીફ ના પડે એટલા માટે આપણે પાર્ટ 1ની પરીક્ષા લેવાનું નક્કી કરેલ છે. બધા મિત્રો સરસ મજાની મહેનત કરશે. પરીક્ષા પહેલાંનો આ લાસ્ટ વિડીયો છે. બધાને બેસ્ટ ઓફ લક. બાય. ઓકે.